હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? તો જો ગાઈઝ 10 વાગે ને તો આયા જો ઊંઘી રહ્યો, ઉઠતો નહીં ઉઠવાનું, બધા બોલાવા આવ્યા હે ને. તો ગાઈઝ હું નહીં ધોઈને રેડી થઈ ગઈ હું અને 11 વાગ્યા તો ભૂખ લાગી હતી, થોડા કાજુ ગઠિયા પડ્યા ખાઈ લઈએ અને પછી બધાને જવાનું મારા ખેતરમાં વિડીયોને ઉતારવા. બધા ટેણીયાને લઈને જાઉં હું ખેતરમાં. તો ગાઈસ એક વિડીયો જોઈ લો. મહેમાન આવ્યા હતા એટલે દેવા એમને ખાવા આવી દીધું હતું અને અમે ખાઈ લઈએ. બનાવી ગાઈસ કઢી, બાજરીના રોટલા અને છાશ, દેવડા અને બીજી છાશ હું લેવા જાઉં. તો પહેલાં ખાઈ લઈએ ગાઈસ, ભૂખ લાગીએ, પછી જઈએ ખેતરમાં, પછી મળીએ. પાડો ગોડો બૂમો પાડવાનું ક્યાં પાડવાનું? તો ગાઈસ જો કેટલા વાગે? 4 વાગ્યા. હું 2:45 વાહન કરીને ઊંઘી હતી, પણ પેલા બધા બખારો કરતા હતા ને તે ઊંઘવા જ ના દીધી. એમને બધાને જવું હોય ખેતરમાં વિડીયો ઉતારવા. તો પહેલાં હું ચા ને ફટફટ પી લઉં અને પછી એમને લઈ જાઉં ખેતરમાં બધાને વિડીયો ઉતારવા. એને બહુ બખારો કરો ને, એમને જવું હોય ખેતરમાં એટલે ઊંઘવા ના દીધી. તો ગાઈસ આ વડા રાતના ભાખરી રોટલા ચાને પી લઈએ, પછી એને લઈ જાઉં હું ખેતરમાં. તો ગાઈસ અમે બધું ટોરું આજે ઉપડ્યા. જય માતાજી મિત્રો, આજે અમે જઈએ છીએ લૂંટાવાળો વિડિયો ઉતારવા. આ બાજુ રે, આ બાજુ રે. નિશિત નું અને 5 રૂપિયા સ્ટાર અને એક નૂડલ્સ નું. મારે 5 સ્ટાર. બોલો એક જ લે. 5 સ્ટાર. બસ 10 રૂપિયા સ્ટાર. બીજું લે આનું. હા લે આના 5 રૂપિયા ના વાટકી વાળ દે રૂપિયા વાળી. બે હાલો. એ કૂતરા પકાઈ ગયો બિચારા. તો ગાઈસ આ બાજુ બધા ખેતર, આ બાજુ તલાઈન પર અને અહીંથી અમે જઈએ વચ્ચે થઈને અમારા ખેતરમાં. આટલા જણા જઈએ હે. તો અમે એકવાર ના એવું ખબર નહીં પણ કશું ના થાય. જો આ બત્તી ડોકે ને તે હવે પેલું કટર આવશે વાટવા. જો દેવા પાણી પેલો રોડ નહીં આપણે આવતા તારા આગળ થઈને એ પાણી હોય, બધું પાણી અહીંથી ના આવે. અને વચ્ચે ડુંગરો રહે ને એ કાં ગોગા મહારાજ રહે. એ કણ હે ને અંદર બધું હોનું ને એવું હ, પણ કોઈને પહેવા જ નહીં દેતા. નહીં લ્યા ગાય સીમને પાછળ રાખેલા બધા દોડતા દોડતા આવે બરોબર ના. અને આમાં શેતર આવી ગયો હવે દોડ છે નહીં લે. અલે આપણે ચાવી લાયા નહીં કે ચોપાનો લોક માર્યું. હા તાર પેન્સિંગ કૂદી જશે ને? હું તો કૂદી જ જાઉં ને. હવે અંદર જો આપણે પાણી ટેન્કર ને બેન્કર પડ્યું. હરવેર એટલે લપસતા નહીં કે પડશો. હરવેર ભાઈ બકા, હા એમ હરવેર ભાઈ જાય. હા જો ગાઈસ લોક મારે એટલે બધા છોકરા જેવું કરે. પેલા અમે આવું કરતા, જો શેડું ના આવે ને એટલે. જો ગાઈસ અમે પોકી ગયા છીએ અને આ છે અમારું ખેતર. જો ગાઈસ આ ચોપલો ચડીએ છીએ. નેચે ઉતર, બધા ઉપર ના ચડશો એટલે પડશો તો. જો ગાઈસ આપણું જે ઓસરી વાળું તાબુ તોડે ને એનો સામાન અહીં લઈને નાખ્યો. આ બધો કચરો
કારણ કંઈ ખાડો ને એવું વધ્યું એટલે આ જૂનો બોર હ તો નવો બોર હ આ બહુ ટેન્કર ને ટ્રોલી બધું હોય પડ્યું હ અને આ બધી ડોગેર હવે ગાઈસ વાઢવામાં આવી જઈ હ આ થોડું લીલું હોય હવે હુકાશે એટલે આમાં આવી જશે કટર મૂકશે અને ડોગેર અલગ થઈ જશે આ બધા જો દૂધી ઉગી હલે લઈ જવી પડશે આપણે કોથરીમાં ભરીને લઈ જઈએ એવડી તો ચાલે દૂધી જો ગાઈસ આ બધા ઘર થઈ ગયા ગામમાં હંકળસ પડવા મળી એટલે ઘર થઈ ગયા ટેન્કર પાણીનું ટેન્કર ને ટોલી એ પેલા એમની હે હે ને હું આ વેલા જોતા હો ને હા વાલોરના ગાઈસ વેલા હારે પણ હાલ તો વાલોર આવવા નહીં હારે કૂવો હ ગાઈસ જો ને બધી ડોગેર હ ગાઈસ એમાં લીલું કારું દેખાય એ બધો અંગાર્યો હ અમારે ખેતરે કૂવા હા ગાઈસ ઘરે ગાડીઓ ને ઘર બની જાય એટલે હંકાસ પડી એટલે બધો સામાન અહીં મૂકવા માંડે અને એકડે બધું ખેતરમાં વાવ તો અહીંયા હંકાસ પડે આ જોબું હ ગાઈસ હેલો ગાઈસ વબલી ઉગી ગાઈસ આઈકણ અને આ લાકડા પર અમે ભેગા કર્યા હતા અને આ ઈંટો આપણા આઈકણ જે બનાવવાનો શેડ બધા ઘરે જે સાધન હે એ મૂકવાના હા એટલે શેડ બનાવવાનો એની ઈંટો લાવીને મૂકી હા આ બધી ઈંટો અને આ 2 વર્ષના લાકડા હા આટલી ડોગેર આપણી આ રી આપણી પણ આ બધું રે પપ્પાને 3 ભાઈનું હા એ ગાઈસ આટલેથી આપણે પેણ સુધી જોયું છે બોર સુધી એ બધું પેલા કલ રહ્યા ને એ આ રહ્યું એ એટલે સુધી અને આ ઓબો વટીને 3જા નંબરના ખેતર આપણા આરો ગાઈસ આપણો બોર હ અને આમાં આટલી જ ડોગેર વાઈ કારણ કે આ બધો શેડ બનાવવાનો હો બધા ટ્રેક્ટર ટ્રોલી ટેન્કરે બધું મૂકવા શેડ બનાવવાનું હોય આપણા બોરે લોક મારેલું હ અને અમે ગાઈસ લાકડા મૂક્યા હતા પર અહીં પાણી આવે ગાઈસ તો ગાઈસ આજે વિડીયો ઉતારવાનો એનું પ્લાનિંગ કરે હા લોકો અને એકણ આપણા શેડ બનાવવાનો મોટો ગાઈસ આ એક પાર્ટ પૂરો કરીને ખાવા બેસી ગયા બધા નાસ્તો કરવા બેસી ગયા જો ગાઈસ સૂરજ ડૂબવામાં આવ્યો હા સૂર્યાસ્ત થશે હવે 5:30 થયા બધાને મસ્તી પૂજા જો કેવા રમા હા આ ડોગેર ગાઈસ થોડી અમારી પડી ગઈ હે ને 4 ને એવું બધું હા તો ગાઈસ હવે અંધારું થઈ ગયું અમે હવે ઘરે જઈએ જો આટલા વાગ્યા અને તલાઈમાં અને આ બધું અંધારું થઈ ગયું જો ગાઈસ અમે જઈએ હવે અંધારું થઈ ગયું એટલે તો જો ગાઈસ આટલું અંધારું થઈ ગયું આમાં ગામની નિશાળ હા અને અમે ખેતરમાં જઈને આવ્યા ઠેઠ આ બાજુ જતા અને પેલી દુકાન એક દૂધની થેલી લઈ લઉં અને પછી કરે હા જવાના એમને ટોઠા મેલીને એ તો એવું ના અમે તો રથ કાઢા તાણા માતાજીને તો ગાઈસ આ દુકાનેથી હું દૂધની થેલી લઈ લઉં પછી ઘરે જઉં તમે બધા રોણું આપણે આ હતા એ ઘરે જાઉં હું હાલત દૂધની થેલી લઈને આવું હા આ તો લેબુ ને બેબુ જણ હાચુકલું વારવાનું હોય એમ લઈને છોડ દે બરાબર 10 અને 20 અંતી 40 ને 50 રૂપિયા ગણી દીધા તો ગાઈસ અમે ખાઈ પીને આવી ગયા હા અને એક અમનો કોમેડી વિડીયો બનાવી દીધો ને હવે અમે ઊંઘવા જઈએ હે વિડીયો એડિટ કરીને હા એ ચેનલનું નામ કહેશું તો તમે એ વિડીયોને પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ અને અમારા વિડીયો થોડા લગી પહોંચાડજો અમને મદદ કરજો અમે આગળ આવી જઈએ એટલે તમારા હેલ્પ કરજો અમારી હેલ્પ કરજો અને તમારા પ્રતાપે અમે આગળ આવી જઈએ ના ગુડ નાઇટ ગાઈસ જય માતાજી બાય બાય